નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત હાઈકોર્ટના ગત 20 ઓગસ્ટના જે ચુકાદો આવ્યો છે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ, ત્યારબાદ જાણે કે તમામ રાજ્યની સરકારો જે છે, તમામ રાજ્યોની જે સરકારો દેશભરની તે જાગી હોય સફાળી તેવું લાગી રહ્યું છે. ગઈકાલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે છે કે ભાઈબીજની અતિ મહત્વની ભેટ આપવામાં આવી હતી, જેમાં કાર્યકર અને તેડાગર બહેનોને 2000 રૂપિયાનું જે છે તે પગાર વધારો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગરોના જે પગારમાં છે તે વધારાની જાહેરાત કરવામાં આવી છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે આવનાર દિવાળીના તહેવાર પહેલાં કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં કેટલો વધારો કરાયો છે અને આ વધારો ક્યારથી મળશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો બહેનો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને ગત 20 ઓગસ્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા આદેશ આપવામાં આવ્યો છે કે આગામી 6 મહિનાની અંદર ગુજરાત રાજ્યના આંગણવાડી વિભાગમાં કામ કરતા કાર્યકર અને તેડાગર બંને સમર્ગો છે તેમના પગારમાં 14,800 રૂપિયાનો વધારો કરવામાં આવે. અને આ વધારો જે છે તે 1 એપ્રિલ 2025થી ચૂકવવામાં આવે, એટલે કે એરિયસ સહિત કર્મચારીઓને આ પગાર વધારો આપવા માટે સરકારને જે છે તે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના આદેશને ટાંકી અને વિવિધ રાજ્ય સરકારના જે અલગ અલગ મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય, તેલંગાણા હોય, કર્ણાટક હોય, બિહાર હોય, તમામ રાજ્ય સરકારો દ્વારા જે છે તે આંગણવાડી કર્મચારીઓ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવા લાભો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. કારણ કે આ રાજ્ય સરકારો પણ હવે સફાળી જાગી છે અને તેમને પણ ખબર છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જો ગુજરાત સરકાર દિવાળી પહેલાં અથવા દિવાળી બાદ જો આ કર્મચારીઓનો પગાર વધારો કરશે તો એ પગાર વધારાની જે છે આગ એ સમગ્ર દેશમાં લાગવાની છે અને ક્યાંક ને ક્યાંક બધી રાજ્ય સરકારમાં નોકરી કરતા દેશભરના કુલ 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો રસ્તા ઉપર આવી અને પગાર વધારો માંગવાની છે. ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા એટલે કે ભજનલાલ શર્મા સરકાર દ્વારા પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને દિવાળીની મોટી ભેટ આપવામાં આવી છે. ગત એપ્રિલ મહિનામાં જ્યારે ઓગસ્ટ કહી શકાય કે રાજસ્થાન સરકારનું વિધાનસભામાં બજેટ રજૂ થયું તે સમયે જે પગાર વધારાની વાત કરવામાં આવી હતી માનદ વેતનમાં, તે વધારો દિવાળી પહેલાં સરકાર આપશે તેવી ભજનલાલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો રાજસ્થાનની ભજનલાલ સરકારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેમને મોટી રાહત આપી છે. તો કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 10% વધારો કરવાને નોંધપાત્ર રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય ગતરોજ મુખ્યમંત્રી શ્રી કહી શકાય કે ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. ગત મંગળવારે સચિવાલયમાં નાયબ મુખ્યમંત્રી અને મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી દિયા કુમારીની અધ્યક્ષતામાં યોજાયેલી વિભાગીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહિલા અધિકારીઓ અને નિર્દેશાલયની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં વિભાગની યોજનાઓ, બજેટ જાહેરાતો અને તેમની પ્રગતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અન્ય કયા નિર્ણયો લેવામાં આવ્યા છે? તો નાયબ મુખ્યમંત્રી શ્રીમતી દિયા કુમારીએ આંગણવાડી કાર્યકરોના કલ્યાણ માટે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ યોજનાઓને વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. બેઠકમાં આંગણવાડી ઇમારતોના સમારકામ માટે એટલે કે આંગણવાડી કેન્દ્રોના સમારકામ માટે ₹50 કરોડ ખર્ચવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાંથી 3688 ઇમારતોમાં સમારકામ માટે સમગ્ર શિક્ષા અભિયાન સાથે સંકલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમૃત આહાર યોજના હેઠળ અઠવાડિયામાં 5 દિવસ SAMs બાળકોને વિતરણ કરવામાં આવતા દૂધનું પ્રમાણ વધારવા અને પોષણ કીટ યોજનાના અસરકારક અમલીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. દિયા કુમારીએ યોજનાઓની સમીક્ષા કરી છે. તો નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં રાજસ્થાનના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી, જેમાં રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. તેમણે પોષણ ટ્રેકર, ઉચ્ચ કક્ષાની આંગણવાડીઓ, સખી કેન્દ્રો, ઉડાન યોજના, નારી શક્તિ ઉદ્યોગ પ્રોત્સાહન યોજના, કૌશલ શક્તિ યોજના અને મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના જેવા કાર્યક્રમોની સંપૂર્ણ સમીક્ષા કરી અને તેમના સમયસર અમલીકરણનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું. તો દિયા કુમારીએ આંગણવાડી કેન્દ્રોમાં મૂળભૂત સુવિધાઓ પર ખાસ ધ્યાન ન આપ્યું. તેમણે અધિકારીઓને કેન્દ્રોમાં શૌચાલયના નિર્માણ અને સ્વચ્છ પીવાના પાણીની જોગવાઈ કરવા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે વિભાગીય યોજનાઓ અને સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા માટે મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા નિયમિત પ્રચારની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સારા કાર્યો ફક્ત કાગળો સુધી મર્યાદિત ન હોવા જોઈએ, પરંતુ તેમની માહિતી જનતા સુધી ઉપલબ્ધ કરાવવી જોઈએ, તે સરકારની કટિબદ્ધતા છે. આમ રાજસ્થાન સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રીમતી દિયા કુમારી દ્વારા જે બજેટ 2024માં જાહેરાત કરવામાં આવી હતી તે કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતનમાં
10% વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ વધારો કર્મચારીઓને જે છે તે સપ્ટેમ્બરના પગારમાં, જે ઓક્ટોબરમાં પગાર આવશે, સપ્ટેમ્બર મહિનાનો પગાર પેઇડ ઓક્ટોબરમાં, તેમાં જે છે તે વધારો મળી જશે. કોઈપણ જાતનું એરિયસ મળશે નહીં અને જે વધારો છે તે 1 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. એટલે કે હાલમાં જે કર્મચારીઓને માનદ વેતન મળી રહ્યું છે, કાર્યકર તેડાગર બહેનોને, તેમના માનદ વેતનમાં બંને સંવર્ગોમાં 10%નો વધારો થઈ અને 1 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે અને ઓક્ટોબર મહિનામાં જે સપ્ટેમ્બર મહિનાનો પગાર આવશે તેમાંથી આ પગાર વધેલો પગાર મળશે. એટલે કે ક્યાંક ને ક્યાંક દિવાળીના તહેવાર પહેલાં જ રાજસ્થાનના આંગણવાડી કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ રાજસ્થાનમાં લગભગ 1.80 લાખ કરતાં વધારે છે, તેમને આ લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.